અમારે પણ કપાસમાં થ્રિપ્સ નામની જીવાતનો હેવી ઉપદ્રવ હેવી એટેક ચાલી રહ્યો હતો। ઘણા બધા ખેડૂત મિત્રોને અમે કહેતા હતા કે તમે કોમેન્ટમાં જણાવો કે તમને કઈ દવાનું રિઝલ્ટ સારું મળે છે। ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના અનુભવ પ્રમાણે કોમેન્ટોમાં પોતે જે જંતુનાશકોના છંટકાવ કરેલા હોય અને રિઝલ્ટ મળેલા હોય તેની માહિતી કોમેન્ટમાં આપતા હતા। એક ખેડૂત મિત્રની કોમેન્ટ ખૂબ સારી હતી, મને નામ યાદ નથી રહ્યું, પરંતુ વિડીયો આપણો આ જોશે અને ખબર પડશે તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો કે મેં કોમેન્ટ કરેલી હતી। ખેડૂત મિત્રો, પ્રોફેનોસાઇપર, એસિફેટ અને મોનોક્રોટોફોસનું રિઝલ્ટ ખૂબ સારું એવું થ્રિપ્સમાં મળે છે તેવી એક કોમેન્ટ મને મળેલી હતી। તેને આધારે મેં પોતે ખેડૂત મિત્રો મોનોક્રોટોફોસ 36% SL, એસિફેટ 75% SP અને પ્રોફેનો અને સાઇપરનું જે મિશ્રણ આવે છે 40:4 તે 3 મિક્સ કરીને છંટકાવ કરેલો। ખાસ કરીને મોનોક્રોટોફોસ 36% SLનું પ્રમાણ 30 થી 40 ml ની વચ્ચે રાખ્યું હતું। એસિફેટ 75% SP આવે છે તે 25 ગ્રામથી 35 ગ્રામની વચ્ચે રાખ્યું હતું અને પ્રોફેનો સાઇપરનું પ્રમાણ 35 થી 40 ml ની વચ્ચે રાખેલું હતું। આ 3 મિક્સ કરીને છંટકાવ કરેલો ખેડૂત મિત્રો ખૂબ સારું એવું રિઝલ્ટ મને લીલી પોપટી, થ્રિપ્સ, મિલીબગ અને આ ઉપરાંત આપણને ન દેખાય તેવું ગુલાબી ઈયળમાં પણ રિઝલ્ટ છે તે મળેલું હશે, કારણ કે પ્રોફેનોસાઇપર આવી એટલે ઈયળમાં પણ કામ બતાવે। તો એક ખેડૂત મિત્રએ કોમેન્ટ કરેલી હતી અને મેં ખુદ એવું અનુભવ્યું કે આપણે ઊંચા ભાવમાં જે મળે છે, ખાસ કરીને સ્પિનોસાટ છે, સ્પાઇનેટોરમ છે, આવી જંતુનાશકોનો છંટકાવ પણ આપણે કરી લઈએ, પરંતુ આનાથી થ્રિપ્સ એક જ મરે, બાકી મિલીબગ છે અને ચૂસિયા પ્રકારની જીવાતો છે તે છટકી જાય। અને આ 3 મિક્સ એટલા માટે કરી કે બધું જ ઘામાં આવી જાય અને એક સાથે 3નો પાવર છે તે ઘણી વખત વધી જતો હોય તો થ્રિપ્સ નામની જીવાતમાં આપણને સારું રિઝલ્ટ મળે। આવા વિચારથી એક ખેડૂત મિત્રની કોમેન્ટને આધારે મને એમ લાગ્યું કે કદાચ આપણે આ 3 દવાઓ મિક્સ કરીને છંટકાવ કરીએ તો મોંઘા ભાવની જે જંતુનાશક મળે છે તેનો છંટકાવ આપણે ન કરવો પડે અને એકસાથે ઘણી બધી ચૂસિયા પ્રકારની જીવાતોનું પણ સરસ મજાનું નિયંત્રણ થઈ જાય। તો આ જે ખેડૂત મિત્રની કોમેન્ટ હતી તે ખેડૂત મિત્ર આપણો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે મેં કરેલી હતી, કારણ કે તે જ ખેડૂત મિત્રની કોમેન્ટને આધારે મેં આ ડોઝ બનાવ્યો અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ ખેડૂત મિત્રો મને મળેલું છે। અંદાજે આજે 12મો દિવસ છે આ છંટકાવ આ ડોઝનો કરીને મારેલો, તેનો આજે 12મો દિવસ છે। હજી પણ ક્યાંક જ છૂટી છવાઈ થ્રિપ્સ જોવા મળે છે, બાકી કપાસ એકદમ તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવો ક્લીન અને સ્વચ્છ, થ્રિપ્સનું સાવ ઓછું નુકસાન અત્યારે આ દવાને કારણે મને મળેલું છે। ખેડૂત મિત્રો, થ્રિપ્સમાં આ 3 દવાઓનો મિક્સ કરીને છંટકાવ કરેલો એટલે મોટાભાગની થ્રિપ્સ અને ચૂસિયા પ્રકારની જીવાતો, લીલી પોપટી હોય કે થોડી ઘણી મિલીબગ હતી, તે બધું જ સાફ થઈ ગયું છે અને ખૂબ સારી એવી ગ્રીનરી કપાસના છોડમાં તમે વિડીયોમાં ખુદ જોઈ શકો છો। તો ક્યારેક અમે પણ એટલા માટે જ ખેડૂત મિત્રોને કોમેન્ટ કરવાનું કહીએ છીએ કે તમારા અનુભવો પણ અમારાથી વિશેષ હોય છે, એટલે તમે કોમેન્ટ કરો કે તમને કઈ જંતુનાશક દવાઓના સારામાં સારા રિઝલ્ટ મળી રહ્યા છે। તો આપણે અમે ખુદ એક ખેડૂત મિત્રનો આભાર માનીએ છીએ કે સરસ મજાની કોમેન્ટ કરી અને અમને ખુદ તેને આધારે અમે છંટકાવનો ડોઝ બનાવેલો તો ખૂબ સારામાં સારું પરિણામ કપાસમાં અમને મળેલું છે। ખેડૂત મિત્રો, અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી। તમને યોગ્ય લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો, બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસને જીવાત મુક્ત, રોગ મુક્ત રાખો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ। આભાર ખેડૂત મિત્રો।